સુરત અડાજણ વિસ્તારમાં દેવી પૂજક પરિવારના અંદર અદાવતમાં થયેલા ઝઘડા બાદ મોત નિપજવા મામલે પોલીસે ગુનો નોંધી 3 આરોપીઓને ગણતરીના કલાકોમાં અટકાયત કરવા સાથે વધુ તપાસ હાથ ધરી હતી. અડાજણ વિસ્તારમાં લાંબા સમયથી દેવી પૂજક સમાજ પરિવારોમાં અંદર ચાલી આવતી બબાલ મામલે પોલીસે તાત્કાલિક તપાસનો ગમગમાટ શરૂ કરતા 3 આરોપીઓની અટકાયત કરી છે. અડાજણ પોલીસે ફરિયાદ આધારે રવિ રાજુ સુરેલા અને ભરત રમણ વાઘરી અન્ય એક આરોપીને પણ અટકાયત કરી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરતા પ્રેમ પ્રકરણ મામલે સમાધાન બાદ બબાલ થઈ હોવાનું ખુલ્યું હતું. ફિલહાલ તો દેવી પૂજક પરિવારના અંદર અંગત અદાવતમાં થયેલા ઝઘડા બાદ મોત નિપજવા મામલે પોલીસે ગુનો નોંધી 3 આરોપીઓની ગણતરીના કલાકોમાં અટકાયત કરવા સાથે વધુ તપાસ હાથ ધરી હતી. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો બનેલો છે, જેની અંદર દેવી પૂજક સમાજમાં અંદરનો બનાવ છે. એની અંદર આ કામે મરણ જનાર ના ભાઈ એક દેવી પૂજક બેનના પ્રેમમાં હતો અને એને સમાધાન માટે આ લોકો અવારનવાર છેલ્લા 6-7 મહિનાથી પ્રયત્ન કરતા હતા, પરંતુ એમના વચ્ચે સમાધાન થતું ન હતું. અને ગઈકાલે આ જે બનાવ બન્યો એના 1 દિવસ પહેલા આ લોકોએ સમાજ માટે એસએમસી આવાસ પાસે ભેગા થયેલા અને અચાનક આ કામના આરોપીઓ ત્યાં આવેલા અને એ લોકોને સમાધાન ના કરી અને આ કામે જે મરણ જનાર છે જયંતિભાઈ એને ઉપાડી અને રિક્ષામાં નાખીને એને જહાંગીરપુરા બાજુ લઈ ગયેલા હતા અને ત્યાંથી એને મારી અને પાછા ફરીથી ત્યાં નાખી ગયેલા. એ દરમિયાન એમને વધારે મૂળ માર વાગેલો હોય અને બીજી ઈજા થઈ જેથી એનું મરણ ગયેલ છે, એટલે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આ ગુનામાં કુલ 4 આરોપી છે એફઆઈઆરમાં, એમાં 3 આરોપીઓ અટક કરવામાં આવેલ છે. આરોપીઓમાં અલગ અલગ આરોપી છે. એમાં એક રાજુભાઈ છે, જે રાજુભાઈ નો છોકરો છે, રવિભાઈ રાજુભાઈ, ભુરિયાભાઈ રાજુભાઈ અને રાહુલ, જેના પૂરા નામની ખબર નથી, એવા 4 આરોપી છે. એમને અત્યારે એમાંથી 3 આરોપી અટક કરવામાં આવેલ છે. આમાં સમાધાનમાં એમનું સમાધાન થયું નહીં અને એટલે એ લોકોને લાગે કે હવે પૈસા બી મળશે ને આ લોકો અને ફરીથી એ લોકો ભાગી જવાની પેરવીમાં હતા, એટલે ફરીથી એ લોકોએ પેલા ભાઈને સમાધાન કરવા જે આવેલો આરોપી જે દીપકભાઈ કરીને છે એનો ભાઈ જયંતિભાઈ, એ સમાધાન કરવા એને ઉપાડી લઈ ગયા અને મૂળ માર મારે અને પછી મરણ ગયેલ છે. હાલ 3 આરોપી પકડવામાં આવે છે.